હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જ હશો અને ખાઈ પીને તો મજામાં જ રહેવાનું. તો આજે હું આપને માટે લઈને આવી ગઈ છું સુવાની ભાજીનું શાક. તો મેં ભાજી લીધી તે દિવસે શાક બનાવવાનો ટાઈમ ન રહ્યો. જરૂરી કામ આવી જતાં તે દિવસે તો શાક બનાવેલું નહીં. અને ભાજી મેં એકદમ સારી રીતે ધોઈ કોરી કરી અને ફ્રીજમાં મૂકી દીધી હતી. તો આ ભાજીનો 2 દિવસ પછી બનાવવાનો વારો આવ્યો છે. તો ભાજી છે તે એકદમ સારી જ છે, લીલી જ છે, નહીંતર તો પીળાશ પડતી પડી જાય અને બગડી જાય. તો ચાલો હવે આપણે આ ભાજીના જે થોડા જાડા દાંડલીના ભાગ છે તે અલગ કરી લઈએ. તમે કૂણી દાંડલી છે એ ના કાઢો તો પણ ચાલે. તો ચાલો મેં અહીં ભાજીની દાંડલી કાઢી લીધી છે અને હવે આપણે ભાજીને સમારી લઈએ. આ ભાજી છે ને ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. ઘણા લોકો તો અત્યારના યુવાનો છે, ભાઈ બહેનો, એ આ ભાજીને જોઈ પણ ના હોય અને તેનું નામ કદાચ પણ ના આવડતું હોય, કેમ કે બધી જગ્યાએ આ ભાજી મળતી ના હોય. અને આ શાક છે ને તે મગની છળી દાળ સાથે પણ બનાવી શકાય અને બટેટા નાખીને બનાવી શકાય, પણ હું આજે નકરી ભાજીનું શાક કરું છું. હવે આ સુવાની ભાજી છે ને આપણે ધોઈ તો લીધી હતી, પણ વઘારવા ટાઈમે આપણે પાછી ધોઈ લઈએ, એટલે પાણીમાં સાફ કરી લઈએ. બાકી ભાજી તમે લ્યો ને ત્યારે એમાં ખૂબ જ માટી હોય છે, કેમ કે ઉપાડી હોય એટલે માટી વધારે હોય, એટલે 2 થી 4 પાણીએ સરસ રીતે ધોવી પડે. તો મેં 2 દિવસ પહેલાં લીધી હતી, બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો, પણ ધોઈને રાખી હતી એટલે આપણે ચોખ્ખી જ છે ભાજી, એટલે પાણીમાં પલાળીને વઘારી લઈએ. તો હવે આપણે કડાઈમાં ઘી ગરમ થવા મૂકી દીધું છે અને સાથે સાથે તેલ પણ ઉમેરીશું. ઘી છે એ નકરું તમે સુવાવડી માટે બનાવી શકો, તેમાં તેલ ના ઉમેરાય. જો તમે આ ભાજી એટલે સુવાવડી માટે જ બનાવવાના હોય તો પછી એમાં ઘી જ રાખવું. તો ચાલો આપણે હવે તેનો વઘાર કરીએ. હવે તેલ અને ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1 ચમચી જીરું ઉમેરીશું અને જીરું તતડવા લાગે ને એટલે તેમાં આપણે હિંગ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે બારીક સમારેલું જે ઝીણું લસણ છે, આમાં ખાસ લસણ ખૂબ વધારે નાખો ને તો ભાજી બહુ મજા આવે, કેમ કે સુવાની તો એકદમ સુગંધ આવે જ, સાથે લસણની પણ આવે. તો આપણે ઝીણું સમારેલું લસણ પણ ઉમેરી દઈશું અને તમે તેની સાથે બારીક સમારેલું લીલું મરચું પણ ઉમેરી શકો છો તીખાશ માટે, જો લાલ મરચું ન નાખવું હોય તો. હવે આપણે લસણને થોડીવાર સંતળાવા દઈશું અને ગુલાબી જેવો કલર થાય ને લસણનો, એટલે એની કાચી સુગંધ છે ને એ દૂર થઈ જાય અને ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. આપણે હવે આ એક સુવાની ભાજી છે ને એ ધોઈ અને ઉમેરી દઈશું અને તેને આપણે સંતળાવા દઈશું અને થોડી વારે હલાવતા જઈશું, જેથી કરી અને એકદમ અંદર તેલમાં સંતળાઈ જાય. એટલે સુવાવડી માટે જ બનાવવાના હોય તો પછી એમાં ઘી જ રાખવું. અને તીખાશ માટે તેમાં છે ને કાળા મરી ઉમેરવા અધકચરા ખાંડીને. તો જુઓ ભાજી છે એ ગળી જવા આવી છે, તો તેમાં આપણે હવે મસાલો કરી લઈશું. ઘરમાં જો આપણે બનાવવું હોય બધા માટે તો તમે લીલું મરચું અથવા લાલ મરચું ઉમેરી શકો છો. સેજ આપણે પાણી ઉમેરશું કે જેથી કરીને બળે. હવે થોડું પાણી ઉમેરી અને આપણે થોડી વાર એને પાકવા દઈશું, પછી એમાં મસાલો ઉમેરશું. હવે આપણે 2 મિનિટ જેટલું રાખી અને જોઈ લઈએ. હવે આપણે એમાં થોડું કાશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો મરચું ઉમેરશું અને હળદર ઉમેરશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક તો થોડું ઉમેરવાનું, કેમ કે ભાજી છે ને
તમને એવું લાગે, બાકી બહુ નમક થઈ જાય અંદર. અને હવે આ બધો જ મસાલો છે ને એ આપણે મિક્સ કરી અને ચડવા દઈશું. એવું લાગે ને તો પાછું આપણે ઢાંકણ પણ અંદર ઢાંકી દેવું અને ઉપર પાણી પણ રાખવું, પણ પાણીની જરૂર ના પડે તો ના રાખો તો પણ ચાલે. થોડું પાણી નાખી અને પાકવા દઈશું. થોડું જરા પાણી માથે મૂકી દેશું. તો ચાલો આપણે હવે શાક જોઈ લઈએ સુવાનું ભાજીનું. આપણે હવે જો સરસ મજાનું એકદમ થઈ ગયું છે તો આપણે ગેસને કરી દઈશું બંધ અને સર્વ કરી લેશું. જો ભાજી આપણે એકદમ રેડી થઈ ગઈ છે. એક જ પણી હતી એટલે એની બનાવી છે. હવે આપણે જો આ ભાજી છે ને એ સર્વ કરીએ છીએ, પણ આ ભાજી છે મેં લાલ બનાવી છે. પણ તમે જો સુવાવડી માટે બનાવતા હોય તો આ ભાજીમાં ચટણી નહીં નાખવાની અને એકદમ આવી લીલી જ બનશે, આવી લાલ નહીં બનાવવાની. એટલે જોવામાં પણ એકદમ લીલી હશે સુવાની ભાજી. અને આપણે તેમાં તેલ ઉમેર્યું છે, પણ ઘીમાં જ બનાવવાનું. આપણે ઘી અને તેલમાં બનાવી છે. તો ચોક્કસથી તમે આ ભાજી બનાવજો અને ખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે. અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.